जय माताजी मित्रों, श्री किचन में आपनु हार्दिक स्वागत है। आज આપણે બનાવશું રાજમાનું શાક। તો પહેલા તો આ રાજમા રાતે પલાળેલા હતા, અત્યારે મીઠામાં બાફીને લઈ લીધા છે। પછી આ ડુંગળી, આદુ અને લસણ ત્રણે ભેગા ક્રશ કરી લીધા છે। પછી આ ટમેટા અને તીખી મરચી એ બેને ભેગા ક્રશ કરી લીધા છે। પછી ગરમ મસાલો, કોથમીર, રેગ્યુલર મસાલા અને સ્વાદ પ્રમાણે મીઠું। તો હવે આપણે એનો વઘાર કરશું। વઘાર માટે આપણે 4 પાવરા તેલ લઈ લીધું છે। થોડુંક તેલ વધારે 1 પાવરું લીધું છે। તો હવે પહેલા તો એમાં જીરું નાખશું આપણે અડધી ચમચી। તો જો હવે તેલ આવી ગયું છે, જીરું પણ ફૂટી ગયું છે। હવે એમાં 1 ચપટીક રાઈ નાખશું। તમારે રાઈ ન લેવી હોય તો ન નખાય। હવે હિંગ નાખશું અડધી ચમચી। પછી આ ડુંગળીની ક્રશ કરીને નાખી દેવાનું। મિક્સ કરી લઈશું આપણે। થોડીક વાર આપણે ડુંગળીને આમાં તેલમાં શેકશું, પછી ટમેટાની ગ્રેવી નાખશું। આ રીતે તમે ડુંગળી શેકશો એટલે કાચી નહીં લાગે। પાછો આદુ નાખ્યું છે એટલે થોડીક વાર આને શેકવાનું। હવે એમાં ટમેટાની ગ્રેવી નાખી દઈશું। ગેસ ધીમો કરી દેવાનો। અડધી ચમચી હળદર લઈશું આપણે। અડધી ચમચી હળદર નાખીને પાછું મિક્સ કરી અને પછી મીઠું નાખવાનું। મીઠું બાફવામાં લીધું છે એટલે આમાં સ્વાદ પ્રમાણ નાખવાનું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને મિક્સ કરી લેવાનું। હવે આને 2 મિનિટ ચડવા દેશું આપણે, પછી મસાલા નાખશું। હવે આને જોઈ લેશું આપણે। તો જો સરસ ચડી ગઈ છે ગ્રેવી। હવે મસાલા નાખશું આપણે। દોઢ ચમચી મરચું લેવાનું। તમારે તીખું જોતું હોય એટલું નાખવાનું। થોડો ગેસ ખાસ કરી અને પછી ગરમ મસાલો નાખી દેવાનો। 1 મોટી ચમચી ગરમ મસાલો લીધો છે। હવે આ મસાલા ચડવા માટે આપણે થોડુંક પાણી નાખશું। રાજમાં બાફેલું પાણી કાઢી લીધું છે।
તેલ ઉપર આવી જાય પછી રાજમા નાખી દેવાના. જો હવે તેલ સરસ ઉપર આવી ગયું છે તો આપણે રાજમા નાખી દઈશું. ધાણા જીરું લેવાના અડધી ચમચી. આપણે ધાણા જીરું નાખીને બધું મિક્સ કરી લઈશું. હવે તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરી દઈશું. જો તમે તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે કોથમીર નાખશું. હવે આપણું રાજમાનું શાક બનીને તૈયાર છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.